નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસન વિદ્યાલયમાં ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, સામાજિક વિજ્ઞાનના 3 ભાગ પાડવામાં આવ્યા છે. હવે ત્રણેય ભાગ અતિ મહત્ત્વના છે, કારણ કે સમાજમાં રહેવા માટે આપણે ત્રણેય ભાગથી જીવનમાં ઘણું બધું શીખી શકીએ છીએ. પહેલું, ઇતિહાસ. ઇતિહાસ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ વળી પાછી ન સર્જાય એ ધ્યાન રાખવાનું છે. રાજા, મહારાજા, સરકાર કે લોકોએ કે આપણા સ્વજનોએ જે ભૂલ કરી છે એ આપણે વળી પાછી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવા માટે ઇતિહાસ સમજવો ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે કે ઇતિહાસ એટલે કાળ ક્રમ મનુષ્યનો એક ક્રમમાં 100, 150, 500, 1000 વર્ષ, 1 સદી, 2 સદી કે આદિમાનવ સુધી આપણે જઈ શકીએ છીએ. એના પછી પણ બધું નિર્માણ થાય છે. હવે બીજો ભાગ છે મિત્રો, એ છે રાજનીતિ શાસ્ત્ર. રાજનીતિ શાસ્ત્રની અંદર રાજ્યશાસ્ત્ર, નાગરિકતા, વહીવટ, સરકારની રચના, લોકો માટે થતી પદ્ધતિઓ, લોકો માટે થતી વ્યવસ્થાઓ, આ બધી જ વસ્તુ રાજનીતિ શાસ્ત્રમાં આવે છે. એવી જ રીતે ભૂગોળ. ભૂગોળ એટલે આપણી આસપાસની કુદરતી ઘટનાઓ, ઝરણાઓ, નદીઓ, તળાવો, સાગરો, મહાસાગરો, સપાટ મેદાનો, ઊંચા પર્વતો, ખીણ પ્રદેશો, જંગલો, ગીચ જંગલો, રેતી ના પ્રદેશો, રણ પ્રદેશો અને અખાતો સમુદ્ર, ધ્વનિઓ, આ બધું વિશે ભૂગોળમાં. ભૂગોળ તો ઘણું બધું વિશાળ છે, જેટલું સમજવી એટલું છે. એટલે પૃથ્વીમાં આવતું તમામ વસ્તુઓ એટલે ભૂગોળ. કુદરતની ઘટનાઓ, કુદરતની રચનાઓ, કુદરતની આપત્તિઓ, આ બધું ભૂગોળમાં આવે છે. તો આપણે સમાજની અંદર ઇતિહાસનો ભાગ, ભૂગોળનો ભાગ અને રાજનીતિ શાસ્ત્ર, આ ત્રણેયનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલાં આપણે સરળ સામાજિક વિજ્ઞાન સમજી શકાય એટલા માટે આપણે રાજ્યશાસ્ત્ર સમજીશું. હવે રાજ્યશાસ્ત્રની અંદર એકમ 14, લોકશાહીમાં સમાનતા, એ એકમનું આપણે વિસ્તારપૂર્વક સમજીશું. હવે તમને સમજાવી દઉં કે લોકશાહી એટલે શું. લોકો માટેનું કાયદેસર. પહેલાંના જમાનાની અંદર એક વ્યક્તિ એના પરિવારનું ધ્યાન રાખતો, એટલે કે પરિવાર પ્રથા હતી, કુટુંબ પ્રથા હતી. પછી ઘણા બધા કુટુંબોનું સર્જન થયું, એટલે કબીલા પ્રથા શરૂ થઈ. આ કબીલા પ્રથાઓની અંદર વ્યવસ્થિત વિસ્તારનું સર્જન થયું, એટલે સામંતશાહીનું અસ્તિત્વનું નિર્માણ થયું. અને ઘણા બધા સામંતશાહીનું સર્જન થયા પછી ઘણા બધા સામંતો ભેગા થઈને એક રાજાશાહીનું નિર્માણ કર્યું. રાજાશાહીમાં રાજા જે નિર્ણય લે એ આખરી માન્ય હોય છે. જો કે કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યવસ્થામાં એક વ્યક્તિનો નિર્ણય સર્વમાન્ય હોય છે. પછી કુટુંબ હોય, સંસ્થા હોય કે સરકાર હોય. એવી જ રીતે લોકશાહીમાં પણ એવી રીતે ચલાવવામાં આવે છે. તો તમને સમજાવવામાં સરળ પડશે કે ભારત દેશ એક લોકશાહી ધરાવતો એક દેશ છે. ભારત દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે. તો
આપણે બેસ્ટ રીતે સમજવી કે લોકશાહી એટલે શું. તો કે લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકોનું જે લોકો એક વ્યક્તિને પસંદ કરે છે, પસંદ કરવાની પદ્ધતિ ચૂંટણી હોય, બહુમતી હોય, અલગ અલગ પ્રથાઓ છે. હવે એ વ્યક્તિ જે પસંદ કરે છે એ નીચેના જે વ્યક્તિઓ છે એમને ગમે, એમનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય, એવી રીતે એ ચલવે છે, નિર્ણયો લે છે, એમના માટે નિર્ણયો લે છે. એ વ્યવસ્થિત જિંદગી જીવી શકે એટલા માટે એ નિર્ણય લે છે. એટલી જ લોકશાહી એટલે શું જો પરીક્ષામાં પૂછાય તો તમારે વ્યવસ્થિત 1 માર્ક્સનો ટૂંકો જવાબ છે એટલે પૂછી શકાય, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ઘણીવાર આ પ્રશ્નના વિકલ્પના સ્વરૂપમાં જીપીએસસી, મામલતદાર, જેને આપણે પરીક્ષાઓ કહેવી છીએ, તલાટીની કે યુપીએસસીની, એ એક્ઝામમાં આને ફેરવીને પૂછવામાં આવતો હોય છે આ પ્રશ્ન. જો તમે આ પોઈન્ટ સમજી ગયા છો તો ગમે ત્યારે ભવિષ્યમાં પણ આનો તમે ઉપયોગ, જવાબ તમને 1 માર્ક્સ મળશે. આપણા 7મા ધોરણમાં જ્યારે પૂછાશે ત્યારે તો મળશે, પણ ભવિષ્યમાં પણ આનો તમને મળશે. વિશ્વનું સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે મિત્રો. બીજા ઘણા બધા લોકશાહી ધરાવતા દેશ છે, પણ ભારત જેટલી જનસંખ્યા અને વિસ્તાર બીજા લોકો પાસે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સૌથી યુવા ધન આપણી પાસે છે. આપણા દેશના સંચાલન કરવા માટે, સંચાલન યોગ્ય થાય એ માટે બંધારણની રચના કરવામાં આવે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થશે કે બંધારણની રચના જ કેમ કરવામાં આવે છે? તો એક સરળ રીત છે. સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. હવે એ ક્રિકેટના તમે નિયમો જાણતા હશો. રન, ઓવર, સ્ટ્રાઇક, કેટલા દડા, કોણ વિજેતા બને છે, આ બધા માટે એક ક્રિકેટની રમત માટે નિયમ બનાવ્યા છે. અને એ જ નિયમથી કોણ જીત્યું, કોણ હાર્યું એ જણાવવામાં આવે છે, જેનાથી આપણને આનંદ થાય છે. એવી જ રીતે કબડ્ડી, ટેનિસ, ફૂટબોલ જેવી ઘણી બધી રમતો છે જેના નિયમોથી જ એ નિયમો રમાય છે. જેમ કે વર્લ્ડ કપમાં ખાસ કરીને આ બધા વિશ્વ કક્ષાએ જે રમત રમાય છે ત્યારે આ બધી જોવામાં અને નિહાળવામાં, એશિયન ગેમમાં પણ આ બધી ભાગ હોય છે. એશિયન ગેમની અંદર પણ આ નિયમો હોય છે, જેથી બધાને સરળ રીતે એ ચલાવી શકાય, બધાને સર્વમાન્ય હોય છે. એવી જ રીતે બંધારણના નિયમો આપણને સર્વ લોકોને માન્ય છે, બધાને, મને, તમને અને બધાને. તો બંધારણ એટલે શું મિત્રો? એટલે કે બંધારણ એટલે કે દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા. જે માર્ગદર્શિકા એટલે કે જે નિયમો બનાવ્યા છે એ લેખિત સ્વરૂપમાં હોય કે મૌખિક સ્વરૂપમાં હોય કે પરંપરાની રીતે પણ હોઈ શકે છે. હવે એનાથી જે દેશ ચલાવવામાં આવે છે એને બંધારણ કહેવામાં આવે છે. હવે એ બંધારણની અંદર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કે બધાની સમાન ન્યાય રીતે વ્યવસ્થિત પૂરું પાડી શકાય, કે પછી ભણતર હોય, વિકાસ હોય, ધંધો હોય, રોજગાર હોય, નોકરી હોય, કે આરોગ્ય હોય, કે એમની સુરક્ષાના પ્રશ્ન હોય, એ સમાન રીતે મળે એ માટેની વ્યવસ્થા છે બંધારણ. તો કે એમાં ભાષા, આપણા દેશમાં ઘણી બધી ભાષાઓ, ઘણી બધી બોલીઓ બોલાય છે, જેને આપણે સમજી છીએ. ઘણીવાર ઘણી બધી ભાષાઓ આપણને નથી સમજાતી, ઘણી બધી બોલીઓ આપણને નથી સમજાતી. પણ ભારતે જે નવી શિક્ષણ પદ્ધતિ અપનાવી એમાં તમારી પ્રાદેશિક ભાષા, બોલી, રાજ્ય ભાષા, રાષ્ટ્રભાષા અને વિશ્વ ભાષાનો સમાવેશ કર્યો છે. જાતિ, ભારતમાં ઘણી બધી જાતિના લોકો રહે છે, વિવિધ જાતિઓ છે, ઘણી બધી જાતિઓ, ઘણા બધા ધર્મના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ, આ બધા ધર્મના લોકો ભારતમાં વસે છે. અને આર્થિક અસમાનતા છે ભારતમાં. ધનવાન, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. હવે આ બધા વચ્ચે શું વ્યવસ્થિત સારું સંચાલન થાય એ માટે બંધારણની અંદર અનેક જોગવાઈઓ કરેલી છે, જેથી કોઈને અન્યાય ન થાય, ન ભાષાની રીતે, ન જાતિની રીતે, ન ધર્મની રીતે, ન આર્થિક, ન વિકાસની, ન શિક્ષણની, ન ધંધા રોજગારની રીતે. આપણો દેશ એટલો બધો વિશાળ છે, એટલી બધી ભિન્નતાઓ છે, છતાંય આપણે કહીએ છીએ કે વિવિધતામાં એકતા છે. એનું મૂળ શું કારણ છે? તો કે ભારતનું બંધારણ એનું મૂળ કારણ છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ. સમજવા જોઈએ તો તમારું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ સુધીની વિશાળ વ્યવસ્થા છે. કોઈ એક જગ્યાએથી વિશાળ વ્યવસ્થા ચલાવવામાં આવે તો માણસને ઘણી બધી તકલીફ થઈ શકે. હવે એક નાનું એવું ઉદાહરણ લઈએ. નાના બાળકનો જન્મ થયો, હવે એનું જન્મ પ્રમાણપત્ર લેવા માટે એક જ સ્થળ હોય, દિલ્હી, તો તમને કેટલી બધી તકલીફો પડે. ત્યાં જવાની, સમયની, બોલીની, ભાષાની તકલીફો પડે. અને ભિન્નતામાં જોઈએ તો આપણી સંસ્કૃતિ પણ અલગ અલગ પ્રકારની બધાની મનુષ્યની જોવા મળે છે. ગુજરાતની કંઈક અલગ સંસ્કૃતિ છે, પંજાબની કંઈક અલગ છે, રાજસ્થાનની કંઈક અલગ છે, મધ્યપ્રદેશની અલગ છે, તો કાશ્મીર, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશની પણ અલગ અલગ છે સંસ્કૃતિ. એમનો પહેરવેશ, રહેણી-કહેણી, ખોરાક, રંગ, ઘણી બધી ભિન્નતા તમને જોવા મળે છે. સંચાલનનું વિશેષ પ્રકાર રીતે જો વ્યવસ્થિત ન કરવામાં આવ્યું હોય તો ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય. અને સમસ્યાઓનું સર્જન જો થાય તો ભારત જેવો દેશ પડી ભાંગે ઘડીક વારમાં. આ ન થાય એટલા માટે બંધારણમાં, સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અને વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. ઝઘડા, મારપીટ, વાદ વિવાદોની શરૂઆત થઈ જાય છે. હવે આપણા દેશમાં આર્થિક ધનવાન લોકો ધન વધુને વધુ કમાતા જતા હોય છે. મધ્યમ વર્ગ મધ્યમમાં પીસાતો જાય છે. અને ગરીબ વર્ગ સાવ ગરીબ થતો જાય છે. હવે સામાજિકતામાં પણ 3 ક્લાસ જોવા મળે. એક ઉપરનો ક્લાસ, એટલે કે એમની સભ્યતા, સંસ્કૃતિ કંઈક અલગ પ્રકારની હોય છે. મધ્યમ વર્ગની સામાજિક સમસ્યાઓ પણ, સંસ્કૃતિ, સભ્યતા અલગ પ્રકારની હોય છે.
એવી જ રીતે ગરીબ વર્ગની પણ સામાજિક સમસ્યાઓ અલગ રીતની હોય છે. હવે સામાજિક સમસ્યા જોવા જઈએ તો એમની ઘણી બધી થઈ શકે છે. લગ્ન જેવી સમસ્યા એક મોટું સ્વરૂપ છે. તમે જુઓ છો કે ધનવાન લગ્ન ધામધૂમથી, મધ્યમ વર્ગ સાદગીથી અને ગરીબ વર્ગ હાવ શાંતિથી પતાવતા તમને જોવા મળે છે. હવે ધાર્મિક ભિન્નતા જોવા જઈએ તો ભારત દેશમાં અનેક પ્રકારના મંદિરો તમને જોવા મળશે. ખૂબ વિશાળ, ખૂબ નાના અને મધ્યમ પ્રકારના મંદિરો જોવા મળશે અને એ મંદિરોની માન્યતા પણ અલગ અલગ પ્રકારની તમને જોવા મળશે. હવે એ મંદિરોમાં અલગ અલગ ધાર્મિકતા પણ જોવા મળશે. જેમ કે હિન્દુ ધર્મમાં અલગ મંદિરમાં હોય, ગુરુદ્વારામાં અલગ હોય, મુસ્લિમ દરગાહમાં અલગ પ્રકારની, ક્રિશ્ચન ચર્ચમાં અલગ વ્યવસ્થા. એ ધાર્મિક હોવા છતાં આપણે બધાની ભેગા મળીને સમાન તક આપવાની છે. શેના માટે? તો કે લોકશાહીમાં લોકોનું છે, જે એ કંઈ બધું એ લોકોનું છે, કોઈ વ્યક્તિગત નથી. એટલે કે લોકો વડે એ બધું ચલાવવામાં આવે છે અને લોકો માટે જ ચલાવવામાં આવે છે. એનું બેસ્ટ ઉદાહરણ લઈએ તો કે બસ સૌને સમાન છે. એની અંદર ધનવાન વ્યક્તિ બેસી શકે છે, મધ્યમ વર્ગ બેસી શકે છે અને ગરીબ વર્ગ બેસી શકે છે. એવું પોસાય એવું ભાડું રાખવામાં આવે છે. આ સમાન તક થઈ. એવી જ રીતે ટ્રેન્ડ છે, પોસાય એવી રીતે. આપણું બંધારણ તૈયાર કરનારે આ બધાનું ધ્યાન રાખ્યું છે. સૌથી વધુ વિચારીને રાખ્યું છે બધા માટે. કોઈને અન્યાય ન થાય એ પણ ખાસ વ્યવસ્થા એ લોકોએ કરી છે. કે પછી એ લિંગની હોય, શિક્ષણની હોય, ભાષાની હોય, પહેરવેશની હોય, ઘણી બધી હોય. એ બધાને અનુકૂળ થાય એવું બંધારણ દૂરદ્રષ્ટિએથી રાખવામાં આવ્યું છે. વિશ્વના લોકો એવું કહેતા કે ભારત લાંબો સમય લોકશાહી નહીં ચલાવી શકે, પણ આજે પણ આપણી લોકશાહી ચાલુ છે. એનું મૂળ કારણ છે ભારતનું બંધારણના ઘડવાયા હોય, જે એ સમયે બનાવ્યું હતું અને આજે પણ એ જ પદ્ધતિ સિસ્ટમથી ચલાવી રહ્યા છીએ. હા, ચોક્કસ એમાં ફેરફાર સમય અનુસાર કરવામાં આવે છે, જેથી આધુનિક સમય સાથે તાલમાલ મેળવી શકાય. હવે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, સમાનતા એટલે શું? એ પ્રશ્ન છે. સમાનતા એટલે શું? દરેક વ્યક્તિ સરખો ગણવું, પછી એ ભાષા હોય, જાતિ હોય, રંગ હોય, લિંગ હોય, બોલી હોય, આર્થિક હોય, સ્ત્રી પુરુષ, આ બધાને સમાન ગણવા એટલે સમાનતા. ભારતના બંધારણમાં સૌને સમાન તક છે ભણવા માટેની. શિક્ષણમાં 6 થી 14 વર્ષ સુધી બધા જ વ્યક્તિઓ માટે મફત શિક્ષણ આપવામાં આવ્યું છે. એ તક છે. એમના વિકાસ માટેની, એમની પ્રગતિ માટેની સમાન તકો છે. આપણું ઠરાવવામાં આવ્યું છે એવી રીતે કે બધાને ન્યાય સમાનતા રીતે મળી શકે, સૌને સમાન ન્યાય મળે, સૌને સમાન વિકાસ મળે, સૌને સમાન શિક્ષણ મળે, સૌને સમાન ધંધા રોજગારી મળી રહે. એ બધી વ્યવસ્થાઓ આપણા બંધારણ અનુસાર વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે. સૌને સમાન ન્યાય, કે ધનવાન છે, ઉચ્ચ જાતિનો છે, નીચ જાતિનો છે, ગરીબ છે એટલે એનું સન્માનમાં કોઈ ફેરફાર થાય એવું કશું જ હોતું નથી. દરેક વ્યક્તિને સરખો સન્માન આપવામાં આવે છે. પછી એ ધર્મ, જાતિ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક હોય, પણ જે વ્યક્તિ ધરાવે છે એને સન્માન સરખું જ આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ભેદભાવ રાખવામાં આવતો નથી.
સરકાર બંધારણ મુજબ જ કાર્યરત કરે છે. કોઈ નેતા એનો દુરુપયોગ ન કરે અથવા કોઈ અધિકારી એનો દુરુપયોગ ન કરી શકે એ માટે પણ બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે અને એના માટે કાયદાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે કાયદાથી સમાનતા આપવામાં વ્યવસ્થા છે. ટૂંકમાં કહી શકાય કાયદાને આધારે સમાનતા. શેના આધારે વ્યક્તિઓને સમાનતા આપવામાં આવશે? જો સમાન તક નહીં આપવામાં આવે તો કાયદો એમનું રક્ષણ કરશે, કાયદાથી એમનું રક્ષણ થશે. ભણવા, એમના વિકાસમાં, એમની ભાષા, લિંગ, બોલી, આર્થિક, ધંધા, રોજગાર, શિક્ષણ, નોકરીમાં બધામાં કાયદા દ્વારા રક્ષણ આપવામાં આવે છે. હવે કાયદાને આધારે સમાનતામાં આપણે એના વિભાગ પાડ્યા છે. 1, 2, 3, 4, 5 અને 6. આમ તો ઘણા બધા વિભાગ પાડી શકાય છે, પણ મુખ્ય 6 વિભાગ છે. ભિન્ન ભિન્ન ધર્મ વ્યક્તિઓમાં સમાનતા. જુદી જુદી ધર્મની વ્યક્તિ હોય એને સમાનતા આપવામાં આવી છે. શિક્ષણ સમાન રીતે, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે ક્રિશ્ચન હોય, તમામને શિક્ષણ એટલે કે ભણવામાં, ધંધા રોજગારમાં, નોકરીમાં વ્યક્તિઓને સમાનતા આપવામાં આવી. ધર્મની આધારે કંઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. આ પહેલો પોઈન્ટ હતો આપણો. હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ, ભાષા કે બોલીને આધારે સમાનતા. મેં તમને પહેલાં કીધું હતું કે ભારતે પ્રાદેશિક ભાષા, રાજ્ય ભાષા, રાષ્ટ્રભાષા અને આધુનિક ભાષા સાથે શિક્ષણ આપવાની પ્રથાઓ અપનાવી છે, જેથી ભાષા કે બોલીના કારણે એને ભણવામાં, એનો વ્યક્તિગત વિકાસમાં, એના ધંધા રોજગારમાં કે ચૂંટણીમાં લડવામાં કે પછી એના વ્યક્તિગત વિકાસમાં બાધારૂપ ન થાય એટલા માટે આપણે દરેક ભાષાને સરખો ન્યાય આપવામાં આવ્યો છે. દરેક રાજ્યની ભાષા, દરેક પ્રદેશની પ્રાદેશિક બોલી આપણા માટે સમાન છે અને એ જ પ્રમાણે એનો વહીવટ એ સ્થાનિક કરવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ સ્થાનિક ભાષા એ સ્થાનિક બોલી પ્રમાણે એનો વહીવટ થતો હોય છે. હા, કાગરિયા ચોક્કસ રાષ્ટ્રભાષામાં કે પછી વિશ્વભાષામાં રજૂ કરી શકાય છે, પણ વહીવટ ભાષાને આધારે, બોલીને આધારે ન્યાય ન થાય, ન્યાય માગવામાં અડચણ ન થાય એ માટે પણ સુવિધા આપણી ન્યાયતંત્રમાં છે. તમે તમારી પ્રાદેશિક ભાષા કે બોલીમાં ન્યાય મેળવી શકો છો. શિક્ષણ મેળવવામાં પણ સમાનતા. હવે શિક્ષણ ગરીબ વ્યક્તિ મેળવી શકે છે, મધ્યમ વર્ગ મેળવી શકે છે અને ધનવાન પણ મેળવી શકે છે, કારણ કે ભારત દેશમાં 6 થી 14 વર્ષ સુધી મફત શિક્ષણ આપવામાં આવ્યું છે. અને આ મફત શિક્ષણમાં ના તો ધર્મ જોવામાં આવે છે, ના તો ભાષા જોવામાં આવે છે, ન તો લિંગ જોવામાં આવે છે કે ન તો એની આર્થિક પરિસ્થિતિ જોવામાં આવે છે. શિક્ષણ દરેક વ્યક્તિને મળે છે. પછી આપણે નેક્સ્ટ મુદ્દો, વ્યક્તિગત વિકાસમાં સમાનતા. દરેક વ્યક્તિ છે કે પોતાની રીતે, પોતાના માટે, પોતાની પદ્ધતિથી, પોતાના વિચારોથી એનો વિકાસ થાય. ચોક્કસ શિક્ષણ, આરોગ્ય, એની રક્ષણ માટેની પદ્ધતિ વ્યવસ્થિત કરવામાં આવી છે, પણ વ્યક્તિગત જીવનમાં એને કોઈ અડચણરૂપ ન થાય એ માટે એની ખાસ તકેદારી રાખવામાં આવે છે.
કે પછી ધર્મના આધારે વ્યક્તિ આ જ કન્ડિશનમાં જીવવો જોઈએ, ભાષાની દ્રષ્ટિએ આ જ પદ્ધતિમાં જીવવો જોઈએ, ધંધા રોજગાર હોય તો આ જ વ્યક્તિ જીવવો જોઈએ. એક જાતિના આધારે પહેલાં શિક્ષણ આપવામાં આવતું. કુંભારનો દીકરો કુંભાર થતો, માટી ગણતો. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ થઈ શિક્ષણ આપવાનું કામ કરતો. ખેડૂતનો દીકરો ખેડૂત ખેતી કરતો. સોનીનો દીકરો સોનાનો વ્યવસાય, ઘરેણાં બનાવવાનો વ્યવસાય કરતો. પણ આજે આ વ્યવસ્થામાં નથી. વ્યક્તિગત વ્યક્તિ ઈચ્છે એ એની ભાષા, લિંગ, જાતિ કે ધર્મને વિપરીત વિરોધની દૃષ્ટિએ પણ એનો વિકાસ કરી શકે છે. લિંગ આધારિત સમાનતા આપણા દેશમાં મુખ્ય બે લિંગ આધારે જોવા મળે છે. એક તો કે પુરુષનો વિકાસ, બીજું સ્ત્રીનો વિકાસ. આજે આધુનિકતાની દૃષ્ટિએ જોવા જઈએ, લિંગની સમાનતાની દૃષ્ટિએ જોવા જઈએ તો કિન્નર સમાજ પણ એકલો જ વિકાસ થઈ રહ્યો છે. આપણે કંઈ લિંગના આધારે એને અન્યાય ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પુરુષ હોય, સ્ત્રી હોય કે પછી કિન્નર સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ હોય, એ ચૂંટણી લડી શકે છે, નોકરી કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે, આરોગ્ય પદ્ધતિ મેળવી શકે છે, ન્યાય પદ્ધતિ પણ એ મેળવી શકે છે. હવે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિચારો કે તમે એક વ્યક્તિ છો ઘરમાં જેના વિચારો અલગ પડે છે, એના નાના ભાઈ મોટા ભાઈ કરતાં, એના મમ્મી પપ્પા કરતાં, એના દાદા દાદી કરતાં, કાકા ધર્મના આધારે વિચારો, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન, બૌદ્ધ, જૈન, એ બધાના વિચારો કે ભાષાના આધારે એના વિચારો કે લિંગ કે બોલીના આધારે એના વિચારોમાં અભિવ્યક્તિમાં કંઈ નુકસાન ન થાય, એના વિકાસમાં કંઈ નુકસાન ન થાય, એ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે અને સમાજમાં એ વિચારોથી બીજા વિચારો ચલાવતો હોય તો પણ એને ન્યાય મળી શકે છે. એટલે કે સમાનતા આપવામાં આવી છે દરેક વ્યક્તિને. હવે એનું એક ઉદાહરણ આપું. એક એન્જિનિયરે એક ગાડી બનાવી. ગાડી બનાવ્યા પછી એની ગેરેજમાંથી બહાર કાઢવાનો પ્રશ્ન આવ્યો. એ બહાર કાઢવા ગયો તો એનો દરવાજો સેજ અડતો હતો. બધાએ કીધું કે ભાઈ દરવાજો તોડી નાખો, ઉપરની દિવાલ તોડી નાખો, તળિયું તોડી નાખો, બાજુમાં દિવાલ છે એ તોડી નાખો. અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ વિચાર આપ્યા. એમાંથી બહારથી એક પટ્ટાવાળો સિક્યુરિટી ગાર્ડ એ આવ્યો. સાહેબ, કશું કરવાની કે જરૂરિયાત નથી, બસ ટાયરમાંથી હવા કાઢી નાખો એટલે ધીમેથી એ ગાડી બહાર નીકળી જશે. આ વિચારો છે અને એ વિચારો દ્વારા એક કંપનીએ એક ગાડી, એક ગેરેજના માલિકે એક ગાડી બહાર કાઢી. વિચારી શકો છો કે દરેક વ્યક્તિ પોતાના વિચારો ભારત દેશમાં રજૂ કરી શકે છે, એને કોઈ રોકી શકતું નથી. પછી એ શિક્ષણમાં હોય, ભાષામાં હોય, ધંધામાં હોય, રોજગારમાં હોય કે પોતાની આર્થિક પદ્ધતિઓમાં હોય. હવે સમાનતામાં જોવા જઈએ તો સમાનતાનું એક બેસ્ટ ઉદાહરણ લઈએ મિત્રો, વિદ્યાર્થી મિત્રો. તો કે એક હરીફાઈ, એક સ્પર્ધા આપણે કરાવી. હવે એ સ્પર્ધામાં એક ચાલવોવાળો રાખી, એકને સાયકલ આપી, એકને બાઇક આપી અને એકને ગાડી આપી. દરેક વ્યક્તિનું અંતર સરખું રાખવી તો શું એ સ્પર્ધામાં સમાનતા મળી કહેવાય? ના, સમાનતા મળી ન કહેવાય. કારણ કે ચાલવાવાળો વ્યક્તિ ને બીજા ત્રણ હરીફો સમાન નથી. એ ચાલવાવાળા સાથે બીજા ત્રણ વ્યક્તિઓ ચાલવા જોઈએ, દોડવાવાળા સાથે બીજા ત્રણ વ્યક્તિ દોડવા જોઈએ,
સાયકલવાળા વ્યક્તિ સાથે બીજા 3 વ્યક્તિઓ સાયકલવાળા હોવા જોઈએ, બાઇકવાળા સાથે બીજા વ્યક્તિઓ બાઇકવાળા હોવા જોઈએ અને ગાડીવાળા સાથે ગાડીવાળા હોવા જોઈએ. તો એ સ્પર્ધામાં સમાનતા મળી કહેવાય. હવે માની લો કે એ વ્યક્તિ એક દ્રશ્ય જોવા માટે ઊભો છે, ઊંચાઈમાં સહેજ ઊંચો છે. બીજો જ વ્યક્તિ હાઇટમાં સહેજ નીચો છે અને ત્રીજો વ્યક્તિ છે એ એક બાળક છે. દરેકને એક સ્ટૂલ એટલે કે એક ટેબલ આપી દેવામાં આવે તો શું વિદ્યાર્થી મિત્રો દરેકને એ ન્યાય મળશે? ઊંચો વ્યક્તિ આરામથી સામેવાળું દ્રશ્ય જે ચાલતું હશે એ નિહાળી શકશે. મધ્યમ વ્યક્તિ નીચી હાઇટવાળો છે એને જોવામાં સહેજતા જોવા મળશે. એકલું જે લાંબો વ્યક્તિ જોઈ શકે છે એટલો વ્યક્તિ જોઈ શકશે નહીં. અને નીચે બાળક છે એને પણ જોવા મળશે નહીં સરખું. તો હવે એ સમાનતા માટે એમના ન્યાય માટે આપણે શું કરવું પડે? તો કે જે લાંબો વ્યક્તિ છે એનું સ્ટૂલ લઈને આપણે એની સમકક્ષ હાઇટ થાય એવો મધ્યમ વર્ગના વ્યક્તિને આપણે સ્ટૂલ આપવું પડે. હવે એવી જ રીતે નાનું જે બાળક છે એ દ્રશ્ય જોવા માટે એને ત્રણેયની હાઇટ સરખી થાય ત્યાં સુધી લેવલનું એ બાળકને ટેબલ આપણે આપવું પડે. એટલે કે ત્રણેય વ્યક્તિને સરખું ટૂલ આપી દેવામાં આવે તો એ સમાનતા થતી નથી, કારણ કે ત્રણેય વ્યક્તિની હાઇટમાં તફાવત છે. જો ત્રણેય વ્યક્તિને ટૂલ નાના મોટી આપવામાં આવે તો સરળ રીતે ન્યાય મળી શકે. નાનાને એ પ્રમાણેનું, મધ્યમને એ પ્રકારનું અને ઊંચા વ્યક્તિને સહેજ આપવામાં આવે છે. તો આવી રીતે કાયદાને આધારે આપણને સમાનતા મળે છે. વિભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગના આધારિત સમાનતા અને વિચારો અને અભિવ્યક્તિઓમાં સમાનતા. આવી રીતે લોકશાહીમાં સમાન ન્યાય મળે એની વ્યવસ્થા આપણા બંધારણમાં વિશિષ્ટ પ્રકારથી કરવામાં આવી છે. મત અધિકાર, મત માટેનો અધિકાર, એમાં સમાનતા જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. મત માટેનો હક સમાન રીતે આપવામાં આવે છે કે નહીં એનું વિસ્તારથી આપણે નેક્સ્ટ એટલે કે હવે પછીના આ પાઠના બીજા ભાગમાં નિહાળીશું. નમસ્કાર.